ખેડૂત નેતા અને પોરબંદર જિલ્લા આપ પાર્ટીના મહામંત્રીને ખંડણીના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને 24 કલાકની અંદર શરતી જામીન મળી ગયા હતા। જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ સીધા મોઢવાડા ગામે લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। હિતેશભાઈ ઉપર બીએનએસએસની કલમ મુજબના ગંભીર આરોપો હતા, પરંતુ એફઆઈઆર જોતા નામદાર કોર્ટમાં એવી વકીલ રજૂઆત કરવામાં આવી કે એફઆઈઆર જોતા પ્રાઇમા ફેસી ગુનો બનતો નથી। એની સામે જે ગુનાઓ વર્ણવેલા છે એ મુજબનો ત્રાસ મળતો નથી, એટલે પ્રાઇમા ફેસી ફરિયાદ નથી ટૂંકમાં। અને આરોપી છે એ સ્થાનિક રહીશ છે, ક્યાંય નાસી ભાગી જાય તેમ છે નહીં, અને એની રાજકીય કારકિર્દી ખરડાવવા માટે જ આ ખોટી ફરિયાદ ઉપજાવી કાઢેલી ફરિયાદ કરેલી છે। એ તમામ રજૂઆતો નામદાર કોર્ટે ધ્યાને લીધા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ધ્યાને લઈ અને આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે।